મુદ્દામાલ પકડાયો છે। આભૂષણો અને રોકડ રકમ ઝડપાઈ। માવલ ચેકપોસ્ટ પરથી સોના ચાંદી રોકડ પકડાઈ છે તો ખાનગી બસમાંથી 1 કિલો અને 700 ગ્રામ સોનું પકડાયું છે। 28 કિલો ચાંદી 81 લાખ રોકડા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે। તો આબુ રોડ પોલીસે 4 આરોપીઓને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી માટે કિશોર જોડાયા છે। કિશોર, શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી આપણે જણાવ્યું કે બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટને અડીને આવેલ આબુ રોડની રાજસ્થાનની જે માવલ ચેકપોસ્ટ છે, ચેકપોસ્ટ પરથી આબુ રોડ પોલીસે બાતમીના આધારે કરોડોના સોના અને ચાંદી તેમજ રોકડ રકમ ઝડપી પાડી છે। રિકો પોલીસે ખાનગી લશ્કરી બસમાં સંતાડેલ 1 કિલો 700 ગ્રામ સોનું, 28 કિલો ચાંદી સહિત 81 લાખ રોકડા રૂપિયા પણ જપ્ત કર્યા છે। અને આ સમગ્ર મામલે આબુ રોડ પોલીસે 4 ઇસમોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને ખાનગી બસ પણ જપ્ત કરવામાં આવી છે। આ ચાંદી, સોનું અને રોકડ રકમ ક્યાંથી આવી હતી ને ક્યાં જઈ રહી હતી તેને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં રૂપિયાની લેતી દેતીમાં હુમલો। કોટડા સાંગડીના અરડોઈ ગામે પેપર મિલમાં બબાલ 5 લોકોએ કારખાનેદાર પર કર્યો હુમલો। અરડોઈ ગામે આવેલી સોમનાથ પેપર મિલના માલિક રશ્મિન અને તેમના ભાગીદાર મયુર પર કરાયો છે હુમલો। રામકુ માંજરિયા સહિત 5 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। अन्य समाचार, દ્વારકાથી રૂપિયા ભરેલી બેગની ચોરીની ઘટના। દૂધની ગાડીમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી। મોવાણ ગામના પાટિયા નજીક બની છે ઘટના। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો દ્વારકા હાઈવે પર મોવાણ ગામના પાટિયા નજીક દૂધની ડિલિવરી કરવા આવેલી ગાડીમાંથી રૂપિયા ભરેલ બેગની ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા ચોરે ગાડીમાંથી રૂપિયા 1 લાખથી વધુની રકમની બેગ ચોરી કરી અને રિક્ષામાં બેસી થયો ફરાર। ગાડી ચાલકે બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે।